શુક્રવારના રોજ ઈડરમાં ઉત્તરાયણ નિમિત્તે અમન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ઈડર ટ્રસ્ટના યુવાનો દ્વારા સવારે ઈડર ત્રિરંગા સર્કલ પાસે અને બપોરે ટાવર પાસે ચાઇનીઝ જેવી ઘાતક દોરીથી ઘાયલ થતા ટુ વ્હીલર વાહન ચાલકોને ફ્રી માંગ સેફટી તારનું મોટી સંખ્યામાં વિતરણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે, જેમાં ઈડર પોલીસના વડા પીઆઈ ચેતનસિંહ રાઠોડ સાહેબ, એએસઆઈ દીપકભાઈ પરમાર, પીસી મહેપાલસિંહ અને એમની ટીમ હાજર રહ્યા હતા. ઈડર મેમન સમાજના પ્રમુખ ઇદ્રીશભાઈએ પણ હાજરી આપી યુવાનોને સપોર્ટ આપ્યો હતો, જેમાં ટ્રસ્ટના પ્રમુખ અલ્હાજ મેમન, રૈયાન, સલમાન, અમાન, અબ્દુલ સમીર, સાહિલ, સૈફ, હસનૈન સહિત ટીમ મેમ્બર્સ દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો. ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો.